બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના કાકર ગામ પાસે વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ 2.85 લાખનો મુદ્દામાલ જપ્ત। બનાસકાંઠા એલસીબીનો સપાટો મારુતિ 800 માંથી 1063 બોટલ દારૂ ઝડપાયો। એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ। ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી હતી। દરમિયાન વડા ગામથી કાકર ગામ તરફ જતા રોડ પર જોગણી માતાજીના મંદિર પાસે મારુતિ 800 કાર નંબર GJ09 AG 2529 ને રોકી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1063 બોટલ મળી આવી હતી। પોલીસે દારૂની કિંમત 2,85,951 રૂપિયા અને કાર મળી કુલ 3,35,951 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં ડુંગરાસણ ગામે રહેતા અને મૂળ ધાનેરાના ખીમત ગામના વિપુલસિંહ નાનુભા સોલંકીની ધરપકડ કરી છે। આરોપીએ કબૂલ્યું છે કે આ રાજસ્થાનથી દારૂ ભરી લાવતો હતો। થરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।